અમરેલીના બગસરા તાલુકાના આંગણવાડી વર્કરો અને હેલ્પરોએ આજથી 3 દિવસ સુધી કામગીરીનો બહિષ્કાર કર્યો છે. સરકાર દ્વારા નવી એપ્લિકેશનો થોપી દેવાતા વધતા કામના બોજ અને પડતર માંગણીઓ સંતોષવામાં ન આવતા આ આંદોલન શરૂ કરાયું છે. બહેનોનો આરોપ છે કે ઓનલાઈન કામના કારણે માનસિક તાણ વધ્યો છે, પણ વેતનમાં કોઈ સુધારો નથી. આ અંગે તાલુકા પંચાયત ખાતે આવેદનપત્ર આપીને ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો ઉકેલ નહીં આવે તો લડત વધુ ઉગ્ર બનશે. સરકારશ્રી દ્વારા સતત ઓનલાઈન નવી એપ્લિકેશનો આવે છે. રોજ એક નવી એપ્લિકેશન હોય અને કોઈ ટાઈમ જ નથી હોતો. ગમે ત્યારે એમ કહે છે કે આ એપ્લિકેશનમાં કામ કરો. અશક્ય હોય છતાંય પણ એમ કે આ એપ્લિકેશનમાં કરો, આ એપ્લિકેશન. સરકારની એપ્લિકેશન એટલી ખરાબ છે કે એક પણ એપ્લિકેશન ચાલતી નથી બરાબર. છતાંય અમને દબાણ કરવામાં આવે છે કે તમે આ એપ્લિકેશનમાં કામ કેમ નથી કરતા, આ એપ્લિકેશનમાં કામ કરો. એક તો અમારી પાસે મોબાઈલ નથી, તો સરકારને ખબર જ છે. 2022થી અમે મોબાઈલની માંગણી કરતા આવીએ છીએ. આજના દિવસ સુધી અમને મોબાઈલ મળેલ નથી અને છતાંય પણ અમારી પાસે કામગીરી લેવી છે સરકારની. અમે જો નાસ્તા બનાવી છીએ, 3 નાસ્તા આપી છીએ બાળકોને, સાફ સફાઈ કરવાનું, એ બધું અમારે આવે છે એટલે અમે કરવી છે. પણ એ અમારું કામ કરવા છતાંય અમને કાંઈ પગાર આપતા નથી સરકારશ્રીને સમજવું જોઈએ કે આવું બધું બેનો. અને અમારે કેટલું અમારો ટાઈમ અમે એટલો પૂરો ભરવી છે, તોય છતાંય શ્રી અમને કામ કરાવે છે તો અમને પગાર કેમ નથી આપતા. અમને પગાર કહેતાંય કોકને શરમ થાય છે કે અમારો એટલો પગાર છે આટલા ટાઈમમાં.